હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે મેં બનાવ્યું છે ભીંડાનું શાક ભરેલું, પછી દૂધી ને ચણાની દાળનું શાક છે. જોઈ શકો છો તમે, દૂધી ચણાની દાળનું શાક. આ ભીંડાનું શાક છે મસાલાવાળું. આ રોટલી બનાવી છે, આ ભાત બનાવ્યો છે, આ બટેટાનો શીરો બનાવ્યો છે. ત્રણ બટેટાનો શીરો બનાવ્યો છે. તમે પણ બનાવજો, રેસીપી મૂકીશ. આ ટમેટા ને કાકડીનું સલાડ છે. આ કાચી ડુંગળી સુધારી છે. આ મેથીયા મરચાં વઘાર્યા છે. મેથી નાખીને, રાઈ ને મેથી ને મીઠું ને હળદર નાખીને મેં મરચાં વઘાર્યા છે. અને આ છાશ છે. આ શીરો તમે બનાવજો. મેં ડ્રાયફ્રૂટ પણ નાખો હોય તો, ભાવે તો ના ખાય. જેમ શક્કરિયાનો બનાવીએ ને એવી રીતે જ ડ્રાયફ્રૂટનો આ બટેટાનો બનાવવાનો. મેં ડ્રાયફ્રૂટ છે ને એકદમ ભૂકો કરી નાખવાનો બારીક, એટલે તમારે ખાવામાં પણ નહીં ચાવવા પડે અને મસ્ત સરસ લાગશે. અમારા છોકરાઓ ખાતા નથી ડ્રાયફ્રૂટવાળો, એટલે નહીંતર તો હું નાખત. અને ઇલાયચી પાવડર નાખ્યો છે મેં. અને જેમ શક્કરિયાનો બનાવો ને એ રીતે જ બનાવવાનો. અને દૂધી ચણાની દાળનું શાક, ભીંડાનું શાક છે. અને છાશ છે. આવી જાઓ જમવા. જય શ્રી કૃષ્ણ બધાને.